શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા નડિયાદ। તો ચાલો મિત્રો, હવે અહીંયા આવેલા એક કસ્ટમર પાસેથી આપણે અહીંયાનો રિવ્યૂ જાણીએ। સરજી, આપનું નામ? વિનોદ પટેલ। ઓકે સરજી, તમને અહીંયાનું ફૂડ કેવું લાગ્યું? તમારો એક્સપિરિયન્સ જણાવશો? અમે જ્યારે પણ અહીંયા પીપળાવ આશાપુરા માતાજીના દર્શન કરવા આવીએ ત્યારે અવશ્યપણે અહીંયા જ જમવા આવીએ છીએ ખોડિયારમાં। એનો વઘારેલો રોટલો, પછી કાજુ ગાંઠિયાનું શાક મસ્ત ટ્રાય કરવા જેવું છે। અચ્છા, એટલે તમે આમ પ્રોપર નડિયાદના નથી? અમદાવાદના છો। એટલે અમદાવાદથી જ્યારે બી આ બાજુ પસાર થતા હો ત્યારે તમારું લંચ કે ડિનરનો પ્રોગ્રામ તમે અહીંયા જ અરેન્જ કરતા હો છો? હા। ઓકે, એટલે એટલું તમને અહીંયાનો ટેસ્ટ સારો લાગે છે, હે ને? ઓકે, અને પ્રાઇસની રીતે બી તમને કેટલું કામ શું કહેવા માગશો? બસ રિઝનેબલ છે, પ્રાઇસ કરતાં એને સર્વિસ સારી છે। સર્વિસ સારી છે અને ટેસ્ટ ઓથેન્ટિક ટેસ્ટ, હે ને? અને આમ જોવા જઈએ કે આપણે એજ પ્રમાણે તમને આમ કોઈ દિવસ પેલું કેવું કે એસિડિટી કે સમથિંગ એવું ગરમ મસાલાવાળું પ્લસ અહીંયા નાના છોકરાથી માંડીને 70 વર્ષ સુધીના માટેની બી ચોઈસ છે, તમારા અલગ અલગ ચોઈસ મળી રહે બધું ખાવાનું। બરાબર છે। ઓકે ઓકે, સારું, ચાલો, થેન્ક યુ। તો ચાલો મિત્રો, હવે અહીંયા આવેલા કસ્ટમર પાસેથી રિવ્યૂ જાણીએ। સરજી, આપનું નામ? મારું નામ છે મિલન વ્યાસ। મિલન વ્યાસ, ઓકે। સરજી, આપ મૂળ ક્યાંથી આવી રહ્યા છો અત્યારે? હું આમ તો આવું છું અમદાવાદથી। ઓકે, તો અહીંયાનો રિવ્યૂ જણાવશો? ભરૂચ જે આજે આપણું કાઠિયાવાડી ઢાબા છે, ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, એ લગભગ સમજી લો કે અમે જ્યાં પણ જઈએ ને, અમદાવાદથી અમે નીકળ્યા હોય તો સમજી આપણે મહેસાણા ગયા હોય, નડિયાદ ગયા હોય, બરોડા ગયા, અમારી એક જ શોધ હોય કે ક્યાં ખોડિયાર અને કાઠિયાવાડી ઢાબા પડે, અને અમે ત્યાં જઈએ છીએ। કારણ કે અમને એનો ટેસ્ટ અને એનું જે હાઇજેનિક ફૂડ અને જે બધું શૂટ થઈ ગયું છે, એટલું સરસ શૂટ થઈ ગયું છે, ખાવાની બાબતથી લઈ અને દરેક બાબતમાં, હા ને? અમે એટલા, અને હું મારા ફેમિલી સાથે જ્યારે પણ આવું, અમે આ જ એક જ જગ્યા શોધતા હોઈએ કે ક્યાં કાઠિયાવાડી ઢાબા મળશે આપણને। બરાબર છે। અને તમને પ્રાઇસની રીતે બી એકદમ બધી રીતે પ્રાઇસ પણ વેલ્યુ બરાબર, એકદમ એફોર્ડેબલ પ્રાઇસ છે, રેટ સારા છે, જમવાનું હાઇજેનિક છે, અંદરનું એમ્બિયન્સ પણ બહુ સરસ છે, અને જેટલો સ્ટાફ છે આપણો બધો હેલ્પફુલ છે, બધું સરસ છે। ઓકે ઓકે, ચલો, થેન્ક યુ, ધન્યવાદ સર। થેન્ક યુ। કેમ છો મિત્રો? આજે આપણે આવી ગયા છીએ નડિયાદમાં શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાની મુલાકાત કરવા માટે। તો ચાલો, હું આજે આપને બતાવું શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, ધ ટેસ્ટ ઓફ ભરૂચ। ભરૂચનો કાઠિયાવાડી ટેસ્ટ તમને હવે મળવાનો છે નડિયાદમાં, અને તેનું લોકેશન હું આપને હવે બતાવીશ। તો મિત્રો, સામે તમને જે બ્રિજ દેખાઈ રહ્યો છે તેની નીચેનો જે એરિયા છે, જે ચોકડી પડી રહી છે, તેને કહેવાય છે પીપલક ચોકડી। અને પીપલક ચોકડી પર કાંત આર્કેડ આવેલું છે, અને ત્યાં તમે જોઈ શકો છો કે તમને વિશાળ પાર્કિંગની સુવિધા મળવાની છે। કાંત આર્કેડ, પીપલક ચોકડી, નડિયાદ। અને આ જગ્યા ઉપર આવેલું છે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, ધ ટેસ્ટ ઓફ ભરૂચ, જ્યાં તમને ટોટલી કાઠિયાવાડી ફૂડ જમવા માટે મળવાનું છે, અવનવી વેરાયટીઝ સાથે। તો ચાલો હવે આપણે અંદરથી મુલાકાત કરીશું। આ ફર્સ્ટ ફ્લોર પર આવેલું છે, જેને દાદરો ચડવામાં તકલીફ થતી હોય તેમની માટે લિફ્ટની પણ સુવિધા
મૂકેલી છે. અને જેવું જ તમે ઉપર એન્ટર થાવ છો ત્યાં તમને ટુડે સ્પેશિયલ મેનુ જોવા મળી જાય છે. અને એની સાથે તમને અહીંયાથી પાર્સલ લઈ જવું હોય તો કાઠિયાવાડી થાળી અને સ્પેશિયલ કાઠિયાવાડી થાળી ટેક અવે માટે એટલે ફક્ત પાર્સલ માટે મળી રહેવાની છે. તો ચાલો હવે આપણે અંદરથી મુલાકાત કરીએ. મિત્રો, આજના વિડીયોમાં આપણે ઘણું બધું જોવાના છીએ અને જાણવાના છીએ, તેથી વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાનો આ છે લોગો SKKD. અને હવે આપણે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાને અંદરથી એનું ઇન્ટિરિયર જોઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે કેટલું એકદમ ડેલિકેટેડ અને દરેક સાઈડ અલગ અલગ યુનિક થીમ બેઝ ઉપર રાખેલું છે. મિત્રો, શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાનું અંદરનું ઇન્ટિરિયર એટલું સરસ છે કે હર કોઈને અહીંયા આવે એટલે બસ એવું જ થાય કે હવે અહીંયા જ્યારે પણ આ જગ્યાએથી પસાર થઈએ તો આ જગ્યા ઉપર જ જમવા માટે આવીશું. તમને દરેક સાઈડ એક અલગ અલગ એટ્રેક્ટિવ અને રિલેક્સ અનુભવ કરાવતી થીમ ઉપર અંદરનું ઇન્ટિરિયર ડિઝાઇન કરેલું છે. અને મિત્રો, તમે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, કારણ કે હજુ ઘણું જોવાનું બાકી છે. અને તમે આપણી ચેનલ પર પહેલી વાર જ આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં એક નાનું કાઉન્ટર છે જ્યાં તે લોકોએ બનાવેલી તેમની સ્પેશિયલ રેસિપીસ સાથે બનાવેલા આચાર મૂકેલા છે. અને તે પણ અલગ અલગ વાઇડ રેન્જની વેરાયટીઝ સાથે અવેલેબલ છે. તમે જોઈ શકો છો કે કેટલી અલગ અલગ વેરાયટીઝ સાથે મૂકેલા છે. અને આ દરેકનું તમારે ટેસ્ટ કરવો હોય તો તમને મળી જાય છે ત્યાંથી, અને પછી તમે ઘર માટે પરચેસ કરી શકો છો. તો ચાલો હવે આપણે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાના કિચનની મુલાકાત કરી રહ્યા છીએ. અને તમે જોઈ શકો છો મિત્રો કે રોટલી કોલસા ઉપર બનાવીને આપવામાં આવે છે, જેથી ઓરિજિનલ કાઠિયાવાડી ટેસ્ટ તમને અહીંની દરેક વસ્તુની અંદર મળી રહે. અને તે જ રીતે તમને બાજરીના રોટલા પણ બનાવીને આપવામાં આવે છે, જે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો કે કેવી સરસ રીતે એકદમ ગામડામાં જે રીતે બનાવીને આપતા હોય છે એ જ પેટર્નથી તમને બનાવીને આપવામાં આવે છે. અને કસ્ટમરને પૂરેપૂરો સંતોષ મળી રહે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. તો મિત્રો, આ રીતે અહીંયા રોટલી બની રહી છે. અને આ છે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાના કિચનનો અંદરનો બીજો એરિયા, જ્યાં દરેક વસ્તુ માટેનો એક સેપરેટ ડિપાર્ટમેન્ટ છે. અને તમે જો મિત્રો વઘારેલો રોટલો મંગાવો છો તો એ રોટલાને પહેલાં આ રીતે ક્રશ કરવામાં આવે છે, જેથી તેને એકદમ પરફેક્ટ ટેસ્ટ કસ્ટમરને મળી રહે તેનું પૂરેપૂરું ધ્યાન અહીંયા રાખવામાં આવે છે. અને કસ્ટમરને સંતોષ થાય જ છે જમવામાં. મિત્રો, હવે આ તમે જે જગ્યા જોઈ રહ્યા છો તે છે સ્પેશિયલ સલાડ ડિપાર્ટમેન્ટ, જેની અંદર કસ્ટમર માટે અલગ અલગ પ્રકારના સલાડ કટ કરીને એને પ્રોપર વેમાં મૂકીને તૈયાર રાખવામાં આવે છે, જેથી કસ્ટમર આવે ત્યારે તેમને બહુ વેઇટિંગ ના કરવો પડે. અને આ છે જે સબ્જી બન્યા પછી, કાઠિયાવાડી સબ્જી બન્યા પછી ઉપર અલગથી એડ કરવામાં આવતી ઇન્ગ્રીડિયન્ટ્સ. તો મિત્રો, તમે જોયું ને શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં કઈ રીતે સબ્જી બની રહી છે. એક નાનો આપણે વિડીયો આની અંદર લીધો છે. અને હા મિત્રો, તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમારો ઓર્ડર આ રીતે બને તેટલું ઓછું વેઇટિંગ થાય તે રીતે તમને સર્વ કરવામાં આવે છે તમારા રિસ્પેક્ટિવ
ટેબલ્સ પર. તો ચાલો મિત્રો, ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં આવેલા કસ્ટમર પાસેથી રિવ્યૂ જાણીએ. સરજી, આપનું નામ? મારું નામ મહર્ષિ બ્રહ્મભટ્ટ છે. ઓકે સરજી, તમને અહીંયાનું ફૂડ કેવું લાગ્યું તેના વિશે રિવ્યૂ આપશો? હા, 100% આપીશ. અહીંયાનું ફૂડ એકદમ જોરદાર હોય છે, એકદમ ઘર જેવું જમવાનું હોય છે, વારંવાર આવવાનું મન થાય છે અને એકદમ ઘર જેવું જમવાનું હોવાથી તેનાથી કોઈ પણ સાઈડ ઇફેક્ટ થતી નથી, જલ્દીથી પચી જાય છે અને એકદમ ઘર જેવું જ જમવાનું લાગે છે. ઓકે, અને આપને પ્રાઇઝિંગની રીતે કેવું લાગે છે? એકદમ રિઝનેબલ પ્રાઇસિંગ છે. 150 થી 200 રૂપિયાની અંદર દરેક વસ્તુ મળી જાય છે અને ફેમિલી સાથે આવવા જેવી વસ્તુ છે. તમે આખા ફેમિલીને લઈને આવી શકો છો અને ખૂબ સરસ જગ્યા છે. એમ્બિયન્સ બી બહુ સારું છે, એટલે ઓવરઓલ 5 સ્ટાર. ઓકે ઓકે, ચાલો, થેન્ક યુ, ધન્યવાદ. તો ચાલો મિત્રો, આ છે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાનો મેનુ, જેની અંદર તમને અલગ અલગ વેરાયટીની અંદર, વાઇડ રેન્જની અંદર કાઠિયાવાડી ટેસ્ટમાં અલગ અલગ કાઠિયાવાડી સબ્જીસ મળવાની છે. દરેક ફૂડ કાઠિયાવાડી મળવાનું છે. તો આ જગ્યાએ તમારા મિત્ર અને ફેમિલી સાથે આવવાનું ભૂલતા નહીં, અચૂકથી મુલાકાત લેજો. મિત્રો, તમે જમ્યા પછી આ જગ્યાએ તમને 1 2 નહીં પરંતુ 4 પ્રકારના અલગ અલગ મુખવાસ પણ મળી રહેવાના છે, કારણ કે ઘણા લોકોને મુખવાસ પણ એટલો જ ભાવતો હોય છે જેટલું જમવાનું ભાવતું હોય છે. તો મિત્રો, હવે આપણે જોવાના છીએ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાની અંદર મળી રહેલી સ્પેશિયલ કાઠિયાવાડી થાળી અને કાઠિયાવાડી થાળી, તેના વિશે ડિટેલમાં વાતચીત કરવાના છીએ. પરંતુ તમે વિડીયોને જરૂરથી શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો, હવે આ જે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા છે તેના જ મેનેજર પાસેથી એક અહીંયાની સ્પેશિયલ કાઠિયાવાડી થાળી વિશે આપણે જાણીશું. સરજી, તમારે અહીંયા જે સ્પેશિયલ કાઠિયાવાડી થાળી મળી રહી છે તેના વિશે જણાવશો? હજી આમાં 239 વાળી ફિક્સ થાળી આવશે. એમાં 2 સબ્જી આવશે કાઠિયાવાડી, એક લસણિયા બટાકા આવશે, એક પનીરની સબ્જી આવશે, પછી ગુલાબજાંબુ આવશે, ગુજરાતી દાળ આવશે અને પ્લેન રાઈસ આવશે, 4 રોટલી આવશે, છાશ આવશે, પાપડ આવશે, મિક્સ પિકલ આવશે અને સલાડ આવશે. ઓકે, એટલે આ બધી આઈટમ માત્ર ને માત્ર 239 રૂપિયામાં, બરાબર? એમાં 2 સબ્જી આવી જાય છે, પિકલ્સ, સલાડ, 4 રોટલી, દાળ, ભાત, પાપડ, છાશ અને એક સ્વીટ, બરાબર છે? અને આ ડીશની કિંમત કેટલી છે? 239. અને આ સવારને સાંજ બંને ટાઈમ મળે છે. હવે આપણી આ જે સ્પેશિયલ કાઠિયાવાડી થાળી છે, બરાબર છે, એ પાર્સલ ફેસિલિટીમાં અવેલેબલ છે કે ડાઇનિંગ ફેસિલિટીમાં અવેલેબલ છે? પાર્સલ. ઓકે, એટલે માત્ર પાર્સલ ફેસિલિટીમાં આ અવેલેબલ છે, બરાબર છે? અને એ સવારને સાંજ બંને ટાઈમ મળે છે. ઓકે, અને આ ઓનલાઈન પ્લેટફોર્મ પર બી અવેલેબલ છે? અવેલેબલ છે, હે ને? ઓકે ઓકે, તો ચાલો હવે અહીંયા મળતી બીજી એક કાઠિયાવાડી થાળી વિશે જાણીશું. સરજી, તમારે અહીંયા આપણે સ્પેશિયલ કાઠિયાવાડી થાળી તો મળી રહી છે, તેના સિવાય જે કાઠિયાવાડી થાળી બીજી એક છે, ફિક્સ કાઠિયાવાડી થાળી, તેના વિશે જણાવશો? સરજી, આપણે કાઠિયાવાડી થાળી 219 વાળી છે. ઓકે, સાદી થાળી કહેવાય છે. આમાં બી કાઠિયાવાડી 2 સબ્જી મળી જશે, એક સેવ ટામેટા મળશે, એક લસણિયા બટાકા મળશે, મિક્સ પિકલ મળશે, 4 રોટલી મળશે, રાઈસ મળશે, દાળ મળશે, છાશ મળશે અને પાપડ મળશે અને સલાડ મળશે. બરાબર, એટલે આ જે આપણે જણાવ્યું કે 2 કાઠિયાવાડી સબ્જી, અથાણું, સલાડ, 4 રોટલી, દાળ ભાત, પાપડ અને છાશ, આ બધી વસ્તુની કિંમત કેટલી થશે? 219. ઓકે, એટલે માત્ર 219 રૂપિયામાં સવારને સાંજ બંને ટાઈમ ફિક્સ કાઠિયાવાડી થાળી, બરાબર છે? અને આ પાર્સલમાં અવેલેબલ કે ડાઇનિંગમાં? ઓકે, એટલે માત્ર પાર્સલમાં જ આ અવેલેબલ છે, બરાબર છે? જે રીતે તમે જણાવ્યું કે સ્પેશિયલ કાઠિયાવાડી થાળી અને કાઠિયાવાડી ફિક્સ થાળી, બંને ફિક્સ કાઠિયાવાડી થાળી પાર્સલમાં અવેલેબલ છે સવારને સાંજ. સ્પેશિયલ છે એને 239 છે. હા, સાદી છે એને 219. હા, એટલે સવારે એ જ કિંમતમાં, સાંજે પણ એ જ કિંમત, બરાબર ને? ઓકે, અને રવિવાર હોય કે તહેવાર હોય, કોઈ બી દિવસે ચાલુ.
ચાલુ જ હોય છે ને? ઓકે ઓકે, ચાલ. તો મિત્રો, આ રીતે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાની અંદર મળી રહેલી ફિક્સ સ્પેશિયલ કાઠિયાવાડી થાળી અને કાઠિયાવાડી થાળી, જે બંને ફિક્સ થાળી છે, તેને આ રીતે એક ટ્રેની અંદર તમારું જે ફૂડ છે એને સર્વ કરવામાં આવે છે અને પછી તેને આ રીતે પેકિંગ કરવામાં આવે છે, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે એકદમ પ્રોપર વેમાં એનું પેકિંગ થઈ રહ્યું છે અને એને પાર્સલ માટે તૈયાર કરવામાં આવી રહી છે, જેથી તે કોઈ પણ જગ્યાએ જાય પરંતુ અંદરનું ફૂડ એઝ ઇટ ઇઝ જ રહે. અને મિત્રો, આ તમે ઓનલાઈન પ્લેટફોર્મ્સ પરથી પણ ઓર્ડર કરી શકો છો, એની પણ સુવિધા છે. મિત્રો, આ છે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, ધ ટેસ્ટ ઓફ ભરૂચનો નાઇટનો વ્યૂ. મીન્સ કે જે ઇવનિંગ ટાઈમે જે એનો નજારો હોય છે, જે આસપાસના એરિયાની જે રોનક હોય છે તે પણ કંઈક અલગ હોય છે. તો એ પણ આપણે આ વિડીયોની અંદર કવર કરી લીધું છે, મોર્નિંગ અને ઇવનિંગ બંને. અને આ છે એકદમ નાઇટનો વ્યૂ, જે ટાઈમે તમને દૂરથી શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઇઝીલી દેખાઈ આવે તે રીતેનું લાઇટિંગ સાથેનું મૂકેલું છે. અને તે તમે જોઈ શકો છો કે અમુક સ્પેશિયલ સબ્જીસ પણ બહાર બોર્ડ ઉપર મેન્શન કરેલી છે. અને નાઇટના ટાઈમે પણ તમને પાર્કિંગની પણ ફૂલ સુવિધા તમને મળવાની જ છે, કારણ કે અહીંનો પાર્કિંગ સ્પેસ ઘણું જ વિશાળ આવેલું છે. મિત્રો, તમે આ જગ્યાની મુલાકાત કરી હોય તો જરૂરથી કમેન્ટ કરજો અને આ જગ્યાનું એડ્રેસ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલું છે. તો ચાલો મિત્રો, હવે નાઇટમાં પણ અંદરથી શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા કઈ રીતે લાગી રહ્યું છે તે પણ હવે આપણે જોઈશું. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો તેમ કે નાઇટમાં શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા અંદરથી આ રીતેનું દેખાઈ રહ્યું છે, જેમાં લાઇટિંગ્સ અને જે નાઇટનો નજારો હોય તે પણ કંઈક અલગ જ મહેસૂસ અનુભવ કરાવતો હોય છે. મિત્રો, તમે આપણી ચેનલ પર પહેલી વાર જ મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, ચાલો હવે હું આપને બતાવું કે નાઇટમાં તમે આ જગ્યાએ બેસીને તમે ફેમિલી સાથે, ફ્રેન્ડ સર્કલ સાથે બેસીને કાઠિયાવાડી ફૂડ એન્જોય કરો, ડિનર કરો છો, ત્યારે તમને બહારનો વ્યૂ કેવો જોવા મળે છે તે આપને હું અત્યારે બતાવીશ. તો તમે આ જગ્યાએ બેસીને અંદરનું પ્લસ બહારનો પણ નજારો જોતા જોતા, આનંદ માણતા માણતા કાઠિયાવાડી ફૂડ જમી શકો છો તમારા મિત્ર અને ફેમિલી સાથે. તો અચૂકથી આ જગ્યાએ તમારા મિત્ર અને ફેમિલી સાથે મુલાકાત કરજો. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાનું આપને ફૂડ પસંદ આવ્યું હોય તો મિત્રો, બહાર એક્ઝિટ મારો એ સમયે આ રીતેનો બેલ મૂકવામાં આવેલો છે. જો તમને તેમનું સેવા અને ભોજન સારું લાગે તો આ રીતે તમે બેલ વગાડીને એમને અભિપ્રાય આપી શકો છો. તો છે ને મિત્રો, સરસ મજાની શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. અને હા મિત્રો, આ છે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાની ફિક્સ કાઠિયાવાડી થાળી, જે માત્ર પાર્સલની અંદર અવેલેબલ છે, માત્ર 219 રૂપિયામાં. અને હા મિત્રો, આ છે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાની સ્પેશિયલ કાઠિયાવાડી થાળી, જેની કિંમત છે માત્ર 239 રૂપિયા. અને આ પણ માત્ર તમને પાર્સલની અંદર ઉપલબ્ધ છે સવાર અને સાંજ માટે. તો મિત્રો, તમને આ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાનો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમે તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં વિડીયોને જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો આ ઉપયોગી બની શકશે. અને મિત્રો, તમે આ જગ્યાની મુલાકાત કરેલી હોય તો જરૂરથી તમારો એક્સપિરિયન્સ નીચે કમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને મિત્રો, તમે આપણી ચેનલ પર પહેલી વાર જ મુલાકાત કરેલી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આનાથી અમને મોટિવેશન મળતું રહે છે. આપણી ચેનલ પર તમને ફૂડ પ્લેસીસની સાથે સાથે ફરવાલાયક સ્થળોને લગતા વિડીયો પણ જોવા મળશે. તો ચાલો, થેન્ક યુ, આભાર, ધન્યવાદ.